ચાલો આજે એક એવી જાહેરાતને ઊંડાણપૂર્વક જોઈએ જે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને બનાવવાનો દાવો કરે છે. આ નવોદય પરીક્ષાની તૈયારી માટેની જે કિટ છે એની પાછળની આખી સ્ટ્રેટેજી શું છે? ચાલો સાથે મળીને જાણીએ. તો જો આ છે જાહેરાત જેની આજે આપણે વાત કરવાના છીએ. પહેલી નજરે તો એકદમ રંગીન અને જાણે બધી જ માહિતી આમાં ભરી દીધી હોય એવું લાગે છે. પણ આની ખરી મજા તો એ છે કે આ લોકોએ જૂના જમાનાના પુસ્તકો અને આજની ટેકનોલોજીને ભેગી કરી દીધી છે. ખરેખર આ એક બહુ જ સ્માર્ટ ચાલ છે. સારું, તો આખી જાહેરાતને બરાબર સમજવા માટે આપણે એને 5 અલગ અલગ ભાગમાં જોઈશું. સૌથી પહેલા એ સમજીએ કે આ નવોદય પરીક્ષાનો પડકાર કેવો છે. પછી આ આનંદ સ્ટડી કિટ શું ભલા છે એ જોઈશું. એની પુસ્તકોની અંદર શું શું છે એ પણ તપાસીશું. અને હા, એમાં ટેકનોલોજીનો કેવો જાદુ વાપરો છે એ પણ જોઈશું. અને છેલ્લે આ બધા પછી એક મોટો સવાલ, શું આ સાચે જ એક કમ્પ્લીટ પેકેજ છે? તમે જુઓ, કોઈ પણ સફળ પ્રોડક્ટ હોય ને એ કોઈકને કોઈક મોટી સમસ્યાનો જવાબ લઈને આવે છે. તો સવાલ એ છે કે આ કિટ કઈ સમસ્યાને સુલઝાવવાનો દાવો કરે છે? જવાબ સીધો છે, નવોદય પરીક્ષાનો જબરજસ્ત મોટો પડકાર. એક વાત સમજી લો, આ કંઈ સ્કૂલની સામાન્ય પરીક્ષા નથી હોતી. નવોદય વિદ્યાલયની એન્ટ્રન્સ એક્ઝામ તો જાણે એક મોટું પહાડ ચડવા જેવી વાત છે. એમાં પાસ થવા માટે બાપરે સખત મહેનત તો જોઈએ જ, પણ સાથે સાચું ગાઈડન્સ પણ જોઈએ. અને બસ બજારમાં આવા પ્રોડક્ટ્સ બરાબર આ જ તકનો ફાયદો ઉઠાવવા માટે આવે છે. તો આટલા મોટા પડકાર સામે જાહેરાત આપણને શું આપે છે? અહીં એન્ટ્રી થાય છે એમના હીરોની, અને એ છે અલંકાર પબ્લિકેશનની આનંદ સ્ટડી કિટ. હવે આ આખી ઓફરનો જે મેઇન પાયો છે ને એ છે આ 2 ચોપડીઓ. એકનું નામ છે પ્રેક્ટિસ વર્ક અને બીજી છે સ્વાધ્યાય પોથી. જાહેરાતમાં આ 2 પુસ્તકોને જ હાઇલાઇટ કરવામાં આવી છે, જાણે કે આ જ બધું છે. ચાલો હવે પેલું જે પીળું બોક્સ છે ને જાહેરાતમાં એના પર થોડું ઝૂમ કરીએ. શબ્દોની રમત તો જુઓ જરા. લખ્યું છે કોમ્બો ઓફર, મતલબ સીધો છે પૈસા વસૂલ. પછી લખ્યું નવોદય માટે ખાસ, જે બતાવે છે કે અમે આને એક્સપર્ટ છીએ. અને નવા ફોર્મેટ મુજબ, આનાથી તો ભરોસો બેસી જાય. આ બધા છે ને પાક્કા માર્કેટિંગવાળો શબ્દો છે. ઓકે, તો હવે અંદરની વાત કરીએ. આ લોકો એવો શું દાવો કરે છે કે આ પુસ્તકોમાં એવું તે શું ભરેલું છે? ચાલો જોઈએ. જાહેરાત શું કહે છે ખબર છે? કે એ લોકો પરીક્ષાના સૌથી અઘરા ભાગ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ પર સીધો જ વાર કરે છે. અને ખાલી સવાલો નથી આપતા, ના, એને સોલ્વ કેવી રીતે કરવા, એની રીતો, કોયડાઓ અને આખું લોજિક સમજાવવાનું પણ દાવો કરે છે. હવે બીજા સબ્જેક્ટ્સની વાત કરીએ તો ગણિતમાં એ લોકો કહે છે કે ધોરણ 5, 6 અને 7 ત્રણેયનો સિલેબસ કવર થઈ જાય છે. અને ભાષામાં એમાં ફકરા, નિબંધ અને ગ્રામર જેવી બધી બેઝિક વસ્તુઓ પણ આવી જાય છે. અને અહીં જુઓ, માર્કેટિંગનો એક જબરદસ્ત દાવ. નંબર છે 60. એ લોકો એમ નથી કહેતા કે ઘણા બધા પ્રશ્નો છે. ના, એ લોકો એક ચોક્કસ આંકડો આપે છે. દરેક ચેપ્ટરમાં 60 પ્રેક્ટિસ સવાલો. આ સાંભળીને જ કેવું નક્કર અને પ્રભાવશાળી લાગે નહીં? પેરેન્ટ્સને તરત જ સંતોષ થાય કે હા, આપણા પૈસા વસૂલ છે. ચાલો હવે આ જાહેરાતના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આ લોકો ડિજિટલ દુનિયાને આની સાથે કેવી રીતે જોડે છે એ જોઈએ. કારણ કે આ કહાની ખાલી પુસ્તકોની નથી. તો અહીંયા જ આ કિટનો અસલી ગેમ ચેન્જર છુપાયેલો છે. આ ખાલી ચોપડીઓનો સેટ નથી, આ તો QR કોડથી જોડાયેલી એક હાઇબ્રિડ સિસ્ટમ છે. આ આઈડિયા એમને એવા સ્ટુડન્ટ સુધી પહોંચવામાં પણ મદદ કરે છે જેમને મોબાઈલ પર જ ભણવાની આદત પડી ગઈ છે. આ જાહેરાતમાં QR કોડ પણ બહુ હોશિયારીથી ગોઠવ્યા છે. એક કોડ સ્કેન કરો એટલે સીધા એમની YouTube ચેનલ પર પહોંચી જવાય. અને બીજા જે કોડ છે એ સીધા પુસ્તકો સાથે કનેક્ટેડ છે, જે તમને ઓનલાઈન મટીરિયલ કે પછી પ્રેક્ટિસ ટેસ્ટ આપશે એવું કહે છે. અને પછી આ છે એમનો ફાઇનલ સ્ટેપ. એ લોકો કહે છે કે પ્લે સ્ટોર પરથી એમની મોબાઈલ એપ અલંકાર એક્ઝામ વર્ડ ડાઉનલોડ કરી લો. બસ આની સાથે જ એમણે પુસ્તક, વેબસાઇટ અને એપ આ ત્રણેયને જોડીને એક આખું પોતાનું જ નેટવર્ક બનાવી દીધું છે. તો સારું, આ બધી વસ્તુઓને ભેગી કરીએ તો આખરે આ પ્રોડક્ટ છે શું? ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. તો આ આખા આનંદ પેકેજમાં શું શું મળે છે? મળે છે અસલી પુસ્તકો, પછી QR કોડથી મળતું ડિજિટલ મટીરિયલ, વધારે પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે મોબાઈલ એપ પણ છે. અને આ બધું જ એક્ઝામની ઓફિશિયલ પેટર્ન પ્રમાણેના આખા સિલેબસને કવર કરે છે. અને છેલ્લે
એમની એક સ્માર્ટ બિઝનેસ ચાલ તો જુઓ. જાહેરાતમાં છેક નીચે લખ્યું છે કે આ મટીરિયલ તો સ્કૂલની ફાઇનલ એક્ઝામ માટે પણ કામ લાગશે. આનાથી શું થયું? એ લોકો ખાલી નવોદયની તૈયારી કરનારાઓને જ નહીં, પણ બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ પોતાના ગ્રાહક બનાવી રહ્યા છે. તો આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું ભણતરનું ભવિષ્ય આવું જ હશે, જ્યાં પુસ્તકો અને એપ્સ એકબીજા વગર અધૂરા હોય? આ જે મોડલ છે એ પરીક્ષાની તૈયારી કરવાની આખી રીતને હંમેશ માટે કેવી રીતે બદલી શકે છે? આના વિશે વિચારવા જેવું ખરું, નહીં?